અલ્પસ્તક ઇજારો. તો આમાં આપણે હજી એક વસ્તુ સમજવાની છે, કન્જેક્ચરલ વેરિએશન. આ કન્જેક્ચરલ વેરિએશન એટલે શું કે અનુમાનિત વિચલન. એને ગુજરાતી ભાષામાં અનુમાનિત વિચલન કહેવાય. પણ આ કન્જેક્ચરલ વેરિએશન એટલે શું? એનો અર્થ એમ થાય છે કે પેઢીને આઈડિયા હોય છે કે કમ્પિટિટર જે છે એ શું રિએક્ટ કરશે જો હું આ પ્રાઇસ રાખીશ અથવા તો હું આ આઉટપુટ રાખીશ અને હું આઉટપુટ ચેન્જ કરીશ તો સામેની પેઢી જે છે એ શું રિએક્ટ કરશે એ મને ખબર છે. એને અનુમાનિત વિચલન અથવા તો કન્જેક્ચરલ વેરિએશન કહેવામાં આવે છે. આ ઓલિગોપોલી માર્કેટમાં આ જે છે કન્જેક્ચરલ વેરિએશન એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર કે અલ્પસ્તક ઇજારામાં અનુમાનિત વિચલન. અનુમાનિત વિચલન એટલે શું કે મને આઈડિયા છે, મને ખબર છે કે સામેવાળી ફર્મ જે છે એ હું જો પ્રાઇસ ઇન્ક્રીઝ કરીશ અથવા તો પ્રાઇસ જે છે એ ડિક્રીઝ ઘટાડીશ, પ્રાઇસને ઘટાડીશ તો એ શું ડિસિઝન લેશે એ મને ખબર છે. તો એને હું અનુમાનિત વિચલન એટલે મારું અનુમાન લગાવીશ, હું અનુમાનિત વિચલન એવું અહીંયા કહેવા માંગે છે. હવે આપણે આગળ જોઈએ તો આ અનુમાનિત વિચલનમાં કેવી રીતના હોય. ધારો કે આ જે છે એ ફર્મ 1 છે, બરાબર, અને આ ફર્મ 2 છે. તો અહીંયા જે છે એ ફર્મ 2નું આઉટપુટ જે છે ક્યુ એટલે ક્વોન્ટિટી, આઉટપુટ એ સ્થિર માનીને હું મારા ફર્મનું ડિસિઝન લઈશ. મારા ફર્મમાં મારે કેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવી એનો હું ડિસિઝન લઈશ. બરાબર. બીજા ફર્મની ક્વોન્ટિટી સેમ ધારીને એટલે બીજું ફર્મ જે છે એ પોતાનું આઉટપુટ ચેન્જ કરશે નહીં એ જોઈને હું મારું આઉટપુટનું ડિસિઝન લઉં છું. એટલે બીજાને જોઈને જ્યારે હું મારા આઉટપુટનું ડિસિઝન લઉં છું તો એને અનુમાનિત વિચલન એટલે મને ખબર છે કે આ વ્યક્તિ આઉટપુટ ચેન્જ નહીં કરે. બરાબર. આ પેઢી જે છે આઉટપુટ ચેન્જ નહીં કરે, એનું આઉટપુટ કોન્સ્ટન્ટ માનીને હું મારા આઉટપુટનું ડિસિઝન લઉં છું તો એને કન્જેક્ચરલ વેરિએશન કહેવાય છે. આ કન્જેક્ચરલ વેરિએશન જે છે એ આ ક્વોન્ટિટી સ્થિર ધારવાનું એ કુર્નોટ મોડલમાં હતું. બરાબર, કુર્નોટ મોડલમાં. અને જ્યારે આપણે પ્રાઇઝની વાત કરશું કે બીજું ફર્મ જે છે એનું પ્રાઇઝ આપણે કોન્સ્ટન્ટ માનીને કે એ પ્રાઇઝ જે છે એ આના જ રાખશે અને આપણે આપણો પ્રાઇઝનો ડિસિઝન લઈએ. બરાબર. એને પણ કન્જેક્ચરલ વેરિએશન કહેવાય કે અનુમાનિત વિચલન. આપણે એને ક્વોન્ટિટી અને પ્રાઇઝની જાણકારી હોય એવું કન્જેક્ચરલ વેરિએશન એટલે એમાં અનુમાન કરવામાં આવે છે. આ બીજા ફર્મ જે છે એની પ્રાઇસ સ્થિર માનીને એક ફર્મ જે છે એ પોતાનો ડિસિઝન લે છે. આવું બોર્ટ્રેન મોડલમાં કહેવામાં આવેલું છે, બોર્ટ્રેન મોડલ. અને કુર્નોટ મોડલમાં આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. અને આપણે ત્રીજું જોઈએ તો હજી અહીંયા પ્રાઇસ ડિક્રીઝ કરશું તો એ જે છે એ બીજું ફર્મ ફોલો કરશે અને પ્રાઇસ ઇન્ક્રીઝ કરશું તો એ જે છે એ ફોલો નહીં કરે. આ કયું મોડલ કહે છે તો પોલ સ્વિઝીનું મોડલ. પોલ સ્વિઝી. આ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે. અને પછીનું સ્ટેકલબર્ગ મોડલની વાત કરીએ તો ક્વોન્ટિટી જે છે એ સ્થિર ધારીને ફર્મ 1ની ક્વોન્ટિટી સ્થિર ધારીને ફર્મ 2 જે છે એ પોતાની ક્વોન્ટિટી ડિસાઇડ કરે છે. એ સ્ટેકલબર્ગ મોડલમાં કહેવામાં આવેલું છે. અને આ ફર્મ જે છે ફર્મ 2 એ ક્વોન્ટિટી ડિસાઇડ સૌથી પહેલાં કરશે તો એ જે છે એ લીડર કહેવાશે. આમાં સ્ટેકલબર્ગ મોડલ જે છે સ્ટેકલબર્ગ એમાં એક ફર્મ જે છે એટલે એક પેઢી જે છે એ લીડર હશે ને બીજી પેઢી જે છે એ ફોલોવર હશે. એક પેઢી લીડર અને બીજી પેઢી ફોલોવર એટલે એનું અનુસરણ કરનાર. એક લીડર ને એક ફોલોવર. પછી બંને પણ લીડર હોઈ શકે કે અહીંયા પણ જે છે એ લીડર છે અને અહીંયા પણ લીડર છે. બરાબર. આવી રીતના પણ હોઈ શકે અને બંને અનુસરણ કરનારા પણ હોઈ શકે. બરાબર. તો આવી રીતના સ્ટેકલબર્ગ મોડલમાં પેઢીઓ જે છે એ હોય છે. એનું કન્જેક્ચરલ વેરિએશન આવી રીતના હોય છે. અને એમાં
સાયમલ્ટેનિયસલી નિર્ણય લેવામાં આવે છે, એટલે એક પછી એક તરત નિર્ણય લેવામાં આવે છે. આપણે અલગ અલગ મોડલમાં શું માનવામાં આવેલું એ જોયું. એમાં સૌથી પહેલાં જે છે એ આપણે બર્ટેન મોડલની વાત કરીએ તો બર્ટેન મોડલમાં જે છે એ પ્રાઇસ, આપણે સૌથી પહેલાં બધા મોડલનું જોઈ લઈએ ટૂંકમાં. તો આપણે સૌથી પહેલાં બર્ટેન મોડલની વાત કરીએ તો એમાં જે છે એ પ્રાઇઝની વાત છે કે પ્રાઇઝને સ્થિર માનવામાં આવેલું છે. અને આપણે કુર્નોટ મોડલની વાત કરીએ તો કુર્નોટ મોડલમાં ક્વોન્ટિટીને સ્થિર માનવામાં આવેલ છે કે એક ફોર્મની ક્વોન્ટિટી સ્થિર જોઈને બીજો ફોર્મ જે છે એ પોતાનો ડિસિઝન લેશે, અને આ બીજું ફોર્મ જે ડિસિઝન લેશે એને કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત વિચલન કહેવામાં આવે છે. બરાબર. અને સ્ટેકલબર્ગ મોડલની વાત કરીએ તો સ્ટેકલબર્ગ મોડલમાં એક ફોર્મ જે છે એ લીડર હશે અને બીજું ફોર્મ જે છે એ ફોલોવર હશે. બંને લીડર પણ હોઈ શકે, બંને ફોલોવર પણ હોઈ શકે, એવી રીતના સ્ટેકલબર્ગ મોડલ હોય છે. બરાબર. એમાં પણ ક્વોન્ટિટી ડિસાઇડ કરવાની હોય છે, પણ આ બર્ટેન મોડલમાં પ્રાઇસ ડિસાઇડ કરવાની હોય છે. આ ખાંચવાળી માંગ રેખાનું પોલ સ્વીઝીનો મોડલ છે એ એક્ઝામમાં પૂછાય છે, તો એને આપણે થોડું વધારે સારી રીતે સમજીએ. તો ખાંચવાળી માંગ રેખા, આ ખાંચવાળી માંગ રેખા શું કામ હોય છે? કારણ કે કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત વિચલન હોય છે એના લીધે, અને ફોર્મનું બિહેવિયર જે છે એના લીધે અહીંયા ડિમાન્ડ રેખા એટલે કે માંગ રેખા જે છે એ ખાંચવાળી હોય છે કે પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ કરશે તો બીજી પેઢી એને ફોલો કરશે નહીં, અને પ્રાઇસ અગર ડિક્રીઝ કરશે એટલે કિંમત ઘટાડશે તો એને બીજું ફોર્મ જે છે એ ફોલો કરશે. બરાબર. એટલે એનું અનુસરણ કરશે. આ બિહેવિયરના લીધે અહીંયા કન્જેક્ચ્યુઅલ વેરિએશન, બરાબર, કે એક ફોર્મની પ્રાઇસ જે છે એ કોન્સ્ટન્ટ માનીને આપણી પ્રાઇસ જે છે એ ચેન્જ કરીએ છીએ, વધારીએ છીએ કાં તો ઘટાડીએ છીએ, તો એ ફોલો કરશે અથવા તો નહીં ફોલો કરે. બરાબર. એ કન્જેક્ચ્યુઅલ વેરિએશન અને આ બિહેવિયરના લીધે જે છે એ ખાંચવાળી માંગ રેખા અહીંયા હોય છે. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણી ડિમાન્ડ રેખા અહીંયા ખાંચ છે. બરાબર. અહીંયા જે છે ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 હશે, અહીંયા ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 હશે. અહીંયા કિંક શું કામ હોય છે? આ કિંક જે છે એ શું કામ હોય છે? તો કન્જેક્ચ્યુઅલ વેરિએશનના લીધે, એટલે ફોર્મના પ્રાઇઝના ડિસિઝનના લીધે, પ્રાઇઝના નિર્ણયોના લીધે કે એ ફોલો કરશે અથવા તો નહીં કરે. જ્યાં ઇલાસ્ટિક રીઝન હશે ત્યાં શું કરશે, અને ઇનઇલાસ્ટિક રીઝન એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ એકમ કરતાં વધારે હશે ત્યારે, અને એકમ કરતાં ઓછી હશે એટલે મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગમાં ફોર્મના ડિસિઝન કેવા હશે, ફોર્મના નિર્ણયો કેવા હશે, એના લીધે જે છે અહીંયા કિંક જોવા મળે છે. અહીંયા ડિમાન્ડ રેખામાં. બરાબર. અને આ એમઆર જે છે એમાં આ ડિસકન્ટિન્યુઅસ રીઝન છે કે અહીંયાથી જે છે એમઆર તૂટી જાય છે ને એના પછી અહીંયા એમઆર સ્ટાર્ટ થાય છે. તો એ ડિસકન્ટિન્યુઅસ શું કામ છે? તો અહીંયા ઇલાસ્ટિસિટીના લીધે, કે ઇલાસ્ટિસિટી જે છે એ અલગ છે. ઇલાસ્ટિસિટી એટલે મૂલ્ય સાપેક્ષતામાં તફાવત છે. જેમ મૂલ્ય સાપેક્ષતામાં વધારે તફાવત હશે એમ અહીંયા એમઆરનું રીજનમાં વધારે ડિસકન્ટિન્યુઅસ પાર્ટ હશે. બરાબર. અને અહીંયા આપણે એમસી કર્વ ડ્રો કરીએ કે અહીંયા એમસી દોરીએ અથવા તો અહીંયા એમસી દોરીએ. બરાબર. આ એમસી કર્વ આપણે દોરીએ તો પણ અહીંયા શું થશે કે આપણે આ એમઆર અને એમસી જ્યાં મીટ થાય છે ત્યાં આપણે જોયું હતું ને કે અહીંયા આપણી ઇક્વિલિબ્રિયમ
ક્વોન્ટિટી ડિસાઇડ થશે ક્યુ સ્ટાર, અને ત્યાંથી આપણે ઉપર જાશું, બરાબર, ઉપર જાશું ત્યાં આપણે પ્રાઇસ ડિસાઇડ થશે પી સ્ટાર, બરાબર. તો અહીંયા MC અહીંયા હશે, આ MC1 હશે, MC2 હશે કે MC3 હશે, તો પણ અહીંયા ક્વોન્ટિટી અને પ્રાઇસ જે છે એ તો સેમ જ રહેશે ને, કે આ તમે MC લ્યો કે આ MC લ્યો કે અહીંયા MC લ્યો, બરાબર. એ બધા જ MCમાં અહીંયા પ્રાઇસ અને ક્વોન્ટિટી બંને સ્થિર રહેશે, બરાબર. એટલે અહીંયા અલ્પસ્તક ઇજારોમાં પોલ્સ વિઝી મોડલમાં અહીંયા પ્રાઇઝની રિજિડિટી એટલે પ્રાઇઝની જડતા સમજાવવામાં આવેલી છે. અહીંયા પોલ્સ વિઝીના મોડલમાં પ્રાઇઝની જડતા અને ક્વોન્ટિટીની જડતા જે છે એના લીધે પણ અહીંયા ખાંચવાળી ડિમાન્ડ રેખા જોવા મળે છે. અહીંયા પ્રાઇઝની જડતા અને ક્વોન્ટિટીની જડતા જે છે એ પણ જોવા મળે છે. આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાય છે કે ખાંચવાળી માંગ રેખામાં પ્રાઇસ અને ક્વોન્ટિટી એ બંને સ્થિર હોય છે, બરાબર. કે અહીંયા અને આપણે બીજી એક વાત જોઈએ તો અહીંયા ગમે એટલો આપણે કોસ્ટ ઇન્ક્રીઝ થશે કે કોસ્ટ આપણો ડિક્રીઝ થશે તો પણ આપણે પ્રાઇસ જે છે એ સેમ રાખશું અને ક્વોન્ટિટી પણ અહીંયા સેમ રહેશે, બરાબર. અને આપણે અહીંયા ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુએ ઇલાસ્ટિસિટી વધારે છે, ગ્રેટર ધેન 1 છે, બરાબર. એટલે અહીંયા જે છે એ આ રીઝનમાં MRની વાત કરીએ તો આ MR જે છે એ વધારે છે MC કરતાં, બરાબર. આ રીજનમાં આ MR છે અને આ MC કર્વ નીચે છે ને, તો અહીંયા MR વધારે છે એટલે માર્જિનલ રેવન્યુ વધારે મળે છે, એટલે વધારાના એક ઉત્પાદનથી આપણી આવક જે છે એ વધે છે. હવે અહીંયા આપણે કોઈ બી પોઈન્ટ ઉપર હશું, બરાબર. તો અહીંયાથી આપણે ક્વોન્ટિટી જે છે ક્વોન્ટિટી 1, તો આપણે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવાની કોશિશ કરશું કારણ કે આપણે માર્જિનલ રેવન્યુ અહીંયા વધારે છે કોસ્ટ કરતાં, બરાબર. તો અહીંયા આપણે ક્વોન્ટિટી વધારતા જશું પછી અહીંયા આપણે આવશું ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી ઉપર, બરાબર. એટલે આ ઇલાસ્ટિક ડિમાન્ડ ઉપર ગમે એ ફોર્મ હશે એટલે પેઢી હશે એ ઉત્પાદન કરશે. હવે આપણે આગળની વાત કરીએ તો હવે આપણે આગળ અહીંયા વાત કરીએ કે ઇન ઇલાસ્ટિક પોર્શન ઉપર શું થશે. તો અહીંયા જે છે એ MR આ આપણે રેખાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દીધા, કિંકના લીધે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દીધી કે ઇલાસ્ટિસિટી આની વધારે છે અને આની ઇલાસ્ટિસિટી ઓછી છે. એવી જ રીતના એને રિગાર્ડિંગ બરાબર MR કર્વ દોર્યો, બરાબર. તો આ જે છે ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 માટે અને ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 માટેનો MR કર્વ જે છે એ અહીંયા છે નેગેટિવ રીઝનમાં. એટલે અહીંયા જે છે આ કોસ્ટ વધારે છે અને MR આપણે ઓછું મળે છે, એટલે આ નીચેના રીજનમાં કોસ્ટ વધારે છે MR કરતાં. હવે અહીંયા આપણે ક્વોન્ટિટી આઉટપુટ કરતા હશું તો આપણે ક્વોન્ટિટી જે છે એ ઓછી કરી નાખશું અને અહીંયા ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી ઉપર આવી જશું, બરાબર. એટલે આ પોર્શનમાં આપણે પ્રોડક્શન કરશું નહીં, આપણે ઇલાસ્ટિસિટી ઓફ ગ્રેટર ધેન 1 હશે ત્યાં જ પ્રોડક્શન કરશું કારણ કે અહીંયા MR જે છે એ વધારે મળે છે MC કરતાં, એટલે આપણે આવક વધારે મળે છે કોસ્ટ કરતાં. અહીંયા આઉટપુટ જે છે એ માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે કે માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે એ પ્રમાણે આઉટપુટ જે છે એ બનાવવામાં આવે છે. અને અહીંયા ખાંચ જ્યાં આવેલી છે, બરાબર, અહીંયા જ્યાં ખાંચ આવેલી છે ત્યાં ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1 છે, એટલે એની ઇલાસ્ટિસિટી એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર છે, એકમને બરાબર છે. એટલે અહીંયા જે છે એ MR અને MC બંને સેમ થાય છે, બરાબર. MR ઇઝ ઇક્વલ ટુ MC અને અહીંયા જે છે એ ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલા આવે છે, બરાબર. અહીંયા જે છે ડાબી બાજુના MRમાં MR વધારે છે MC કરતાં, અહીંયા આપણે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરશું તો આપણે વધારે નફો મળે છે અને અહીંયા આપણે ખોટ જાય છે એટલે આપણે ક્વોન્ટિટી ઓછી કરી નાખશું, બરાબર. અને અહીંયા ક્યુ સ્ટારમાં પહોંચી જશું, બરાબર. એવી રીતના આપણે અહીં કહી શકીએ. અને અહીંયા જે છે એ ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો ઇક્વિલિબ્રિયમમાં ઇલાસ્ટિસિટી જે છે એ એકમને બરાબર હશે અને અહીંયા જે છે એ પ્રાઇઝની જડતા અને ક્વોન્ટિટી એટલે કે આઉટપુટની જડતા જે છે એ જોવા મળે છે. આમાં આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ તો પરીક્ષામાં યાદ રાખવા જેવા મુદ્દાઓ તો અહીંયા જે છે એ પ્રાઇઝની જડતા અને ક્વોન્ટિટી અથવા તો આઉટપુટની જડતા જોવા મળે છે એટલે રિજિડિટી.
આ શબ્દનો ઉપયોગ પણ પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવે છે કે રિજિડિટી. અહીંયા પ્રાઇસ અને ક્વોન્ટિટીની રિજિડિટી જોવા મળે છે પોલ સ્વીઝીના મોડલમાં. આ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો આ જે છે એ જ હતું પોલ સ્વીઝીનું મોડલ. આમાં અલ્પસ્થક ઇજારોમાં પોલ સ્વીઝીનું મોડલ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ મોડલમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે. બાકીનું કોર્નોટ મોડલ, બર્ટ્રેન મોડલ, સ્ટ્રેકલબર્ગ મોડલ, બરાબર, એ બધા મોડલ જે છે એમાંથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાય છે. તો પણ એમાંની મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી કે જ્યારે કુર્નોટના મોડલની વાત કરશું ત્યારે આઉટપુટ સ્થિર ધારવામાં આવે છે કુર્નોટ મોડલમાં. પછી આપણે બર્ટ્રેનની વાત કરીએ તો એમાં પ્રાઇઝને સ્થિર માનવામાં આવે છે. અને સ્ટેકલબર્ગની વાત કરીએ તો એમાં લીડર અને ફોલોવર હોય છે ફોર્મ. બરાબર. અને આપણા એમઆર જે છે એ આવી રીતના આપણે એમઆર દોરેલો હતો. બરાબર, એમઆર કર. તો એ અહીંયા ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે અને અહીંયા ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 છે. તો એ કેવી રીતના છે આપણે મેથેમેટિકલી પણ પ્રૂવ કરી શકીએ કે આપણે મોનોપોલી એટલે ઇજારાવાળા વિડીયોમાં આપણે ઇજારો જેમાં સમજેલું હતું એ વિડીયોમાં આપણે એક સૂત્ર જોયું હતું કે એમઆર ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ 1 - 1 ડિવાઇડેડ બાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે અહીંયા ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે એટલે અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વધારે છે એટલે એ 1 ઇલાસ્ટિસિટી એટલે નીચેનો ભાગ જ્યારે વધારે હશે ત્યારે એ પૂરેપૂરા ફ્રેક્શનને ઓછું કરી નાખશે. બરાબર. અને આ આખું ફ્રેક્શન ઓછું છે. બરાબર. તો એ 1માંથી માઇનસ કરવામાં આવશે. આ ઓછું ફ્રેક્શન જે છે એ 1માંથી માઇનસ કરવામાં આવશે. 1માંથી માઇનસ થશે. બરાબર. અને પી સાથે એ ઇન્ટુમાં છે એટલે પી સાથે એનો ગુણાકાર થશે. તો એમઆરની વેલ્યુ જે છે એ પોઝિટિવ આવશે ને. અહીંયા આપણે એકમાંથી કોઈ એક વસ્તુ બાદ કરવાની છે કે 0.5 છે, 0.4 છે. બરાબર. ઓછી વેલ્યુ જે છે એ આપણે બાદ કરશું તો આપણે જે છે એ પોઝિટિવ વેલ્યુ મળશે અને એ પોઝિટિવ વેલ્યુને આપણે પ્રાઇસ સાથે બરાબર એનો ગુણાકાર કરશું તો આ માર્જિનલ રેવન્યુ પોઝિટિવ મળશે ને આપણે. એટલે અહીંયા જે છે એ માર્જિનલ રેવન્યુ પોઝિટિવ છે એટલે આપણે વધારાનું એક આઉટપુટ ઉત્પન્ન કરશું તો એનાથી આપણી આવક જે છે એ સીમાંત આવક વધશે. એટલે અહીંયા માર્જિનલ રેવન્યુ જે છે એ વધારે છે એમ પણ આપણે કહી શકીએ. બરાબર. અને આ રીઝનની હવે આપણે વાત કરીએ તો હવે આપણે જે હમણાં કર્યું એનાથી ઉલટું કે અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ લેસ ધેન 1 છે એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ઓછી છે. બરાબર. હવે આ નીચેનો ભાગ જો ઓછો હશે તો પૂરેપૂરા ફ્રેક્શનના આ વધારી દેશે, આ ફ્રેક્શનને વધારી દેશે અને આ 1માંથી માઇનસ કરવાનું છે. તો આ વધારેલો ફ્રેક્શન હશે તો વેલ્યુ બરાબર આ વધારેલો ફ્રેક્શન હશે તો વેલ્યુ જે છે એ નેગેટિવમાં આવશે. 1માંથી બાદ કરવાનું છે ને, 1માંથી 2 બાદ કરવાનું હોય કે એવું કાંઈક હોય તો આ વધારે વેલ્યુ હોય અને 1માંથી એને આપણે માઇનસ કરી તો નેગેટિવ વેલ્યુ અને નેગેટિવ વેલ્યુને આપણે ગુણાકાર કરશું. બરાબર. તો એ વેલ્યુ પણ નેગેટિવમાં આવશે. એટલે અહીંયા એમઆર જે છે માર્જિનલ રેવન્યુ ઇલાસ્ટિસિટી ઓફ 1 લેસ ધેન 1માં એમાં એમઆરની વેલ્યુ એટલે કે સીમાંત આવકની વેલ્યુ જે છે એ પણ નેગેટિવ આવશે. બરાબર. અને જ્યારે ઇલાસ્ટિસિટીની વેલ્યુ 1 હશે ત્યારે એમઆરની વેલ્યુ 0 આવશે. અહીંયા સૂત્રમાં આપણે નાખીએ એવી રીતના કે 1 - 1 ડિવાઇડેડ બાય 1. અહીંયા એમઆરની વેલ્યુ જે છે એ 0 આવશે. બરાબર. તો આ આપણે મેથેમેટિકલી પણ પ્રૂવ કરી દીધું કે અહીંયા જે છે ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા અહીંયા માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ છે ત્યાં એમઆર આપણે પોઝિટિવ મળશે અને માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ છે અહીંયા આપણે એમઆરની વેલ્યુ નેગેટિવ મળશે. બરાબર. અને જ્યાં કિંક છે ત્યાં એમઆરની વેલ્યુ 0 હશે. આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.
અને આમાં તમને કોઈ પણ વર્ડ્સ જે છે એ સમજાણા ન હોય કે કોઈ પણ ફોર્મ્યુલા છે કે આકૃતિ સમજવામાં કોઈ ડિફિકલ્ટી આવતી હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો, હું તમને એનો રિપ્લાય આપીશ. બરાબર. અલ્પસ્તક ઇજારાના ક્વેશ્ચન જે છે એ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ, તમે એના જવાબ આપજો. અને તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ.